માગા કહો મૂકી આખા કહો બેહો બેહો. મને પોતાનું ઘર છે તો પગ ને બે જાય બે એવું ને લેવા દેતા એ ડોલી હા એ ભોપા કાકાને હે ને આપણે હવે એનો હિસાબ દઈ દઈ. હા તે કાંઈ વાંધો નહીં તમ તાર રાજ્ય કરી દો તમ તાર આપણે ક્યાં ના હશે ભોપા કાકા આવ્યો. ના મારે નથી જોતા. કાં પણ લઈ લો ને ના ના મારા હાડાને પાછું ખોટું લાગે ને એમ થાય કે આને દલાલું ખાધું હોય છે. એ પણ એમે વાત કરશું તો ખોટું લાગે ને આ તમે જાણો મૂકી જાણે ને હું જાણું અહીંયા કોણ બીજું જાણે છે આ તો તમે હારે રહી અને હાટું કરાવ્યું અમારે ક્યાં અમારા ઘરના દેવા છે બરોબર એટલે આ 10,000 તમે લઈ જાઓ એમ કોઈ નહીં કહેવી બરોબર આલ્યો લઈ લો એટલે મારા હાડાને ખબર પડશે તો એને કેવું લાગશે? એટલે પણ નહીં પડે ખબર લઈ લો આલ્યો આલ્યો અમે કોઈને વાત નહીં કરી. ભોપા કાકા લઈ લ્યો 10,000 આલ્યો લઈ લો અને ગણી લીજો. એમાં ન ગણવાના હોય, તમે દીધા બરોબર જ હોય. હા તે કાંઈ વાંધો નહીં તો તમ તરફ તમારે જવું હોય જાઓ સારું હાલો. એ હા મૂકી આ તો સારું કર્યું તે મેં ભોપલાને મનાયું ને મારો દીકરા મારે છે ને ઓલા ભૂરીઓની છે ને આ ભોપલાને હારે લઈને ફરતા હતા 15 દિવસથી અને હાટું જ કરી નાખે પણ આ તો તમને મેં વાત કરી ને તે કામ થઈ ગયું આપણે આ પૈસા આવી ગયા હવે પાડો આપણે ભાગ લ્યો આપણે ભાગ પાડ લેવા. તે શું ના ના તું અહીંયા આપણે ત્યાં મેકવા છે વાત કેવી કરો છો લે મેં કીધું હવારમાં પાડશું કાંઈ. ના ના આમાં પૈસા માર્યું ને ઉધાર ન રખાય સમજ્યા મેં આ વહીવટ શોકો રખાય આલે એ આલે અને રાજી થઈ જઈએ. મૂકી થોડાક વધારે છે હો. એ હવે કાંઈ ન બોલતો આલે. હા તો વાંધો નહીં પણ આમ જો અને આ વધારે રહ્યા ને હું કાંઈ નથી બોલતો એનું કારણ છે કે તમે મોટરસાઇકલ લઈને દોડતા હતા ને થોડુંક જાદુ કાગરિયામાં ને બાગરિયામાં એટલે ડોલી હા. આવું શાક જો ગામમાં આકડે મધ હોય ને તો તું ધ્યાન રાખજે. થોડા ભલે મારે કરવા પડે. કાંઈ વાંધો નહીં તમ તાર મૂકી આમ જો આવું મારી નજરે સડે ને એટલે ક્યાંય જવા ન દઉં મૂકી મારી આ પૈસા ગમે એમ તો અનિતિ ના કહેવાય હો તમને આમ જોવો ને આ પૈસા ખાલી ભાગ પાડ્યો તો કેટલો પરસેવો વરી ગયો પૈસા આવે ને એટલે હારા હારન પરિસેવો વરવા મને. સારું હાલો હવે જો ને મારે ઘેરે જઈને જે રાંધવાનું છે રાંધીશ અને પછી ખાવું જોઈશે ભૂખ્યા થયા થવાના ખબર છે ને સારું હારું. હા હા તે સારું લ્યો હરિરામ આજ સવારના ભોપા કાકા જડ્યા નહીં બોલ આજ એનો હારો આવવાનો હતો આપણે આજ ઓલું હાટું રહ્યું ને કમ્પ્લીટ થઈ જાત પણ હાલ હવે ઓલા ભોપા કાકા ઘીરે શેક નહીં એના ઘીરે જ આવી સવારે તો આવે હા સવારે જો હાટલું થઈ જાય તો થોડા ઘણા વાપરવાના તો આવી જાય. હા કમિશન નીકળે કમિશન આપણું હાલ હાલ હું ઓલા મુખીને ના પડતો તો પરાણે 10,000 રૂપિયા દીધા. જો મારા હાડાને ખબર પડશે ને તો અમારે હગામાં દુઃખ થશે. શું કરવું મારે? એ તમારે કાંઈ ન કરવાનું, હવા નામે ગોતી છી. શું લેવા મને હવારના ગોતો? વાહ ભોપા કાકા વાહ ઘડીકમાં ભૂલી ગયા એ અમે શું લેવા ગોતી છીએ તમને નથી ખબર ઓલા પણ હાટું કરવાનું આપણે ખેતરનું એ ઈ ખેતરનો દસ્તાવેજ થઈ ગયો ભૂરિયા. મારા હાડાએ લઈ હોતે લીધી. કોઈને હાટું કરાયું ના ના કોઈને હાટું કરાયું કયો મને એ ઓલા મુખી ડોહલીએ બે હાટું કરાયું. અરે તારી જાતના ભોપલા એક મહિનેથી અમે હેરાન થયું છે એ કાગરિયામાં અને તે હાટું બીજા પાસે કરાયું હરિરામ અને બેઠો કર તારી જાતના પણ કા મારો હો? અરે કા મારો નો દીકરો થામા તું જાણ ત્યાં ધોળા કર્યા હોય ને એવા ખરા તડકાના તો તને ખબર પડે એ ભૂરિયા તું હવે મને મારતો નહીં. માતાજીને સમજો એટલે મને 10,000 રૂપિયા આપ્યા છે. એ તારે જોતા હોય ને તો આને લઈ જા. કટ અને ઓલા બેને કેટલા ભાગ્યા હે? એ બેને 2 લાખ રૂપિયા. સમજો ડોહા ઈ બેને પૈસા તો પૈસ નથી પડવા દેવા ભૂલ્યા. હા બેજા થાન માનો કેતો નહીં કોઈને અને આવા કોઈ દી હવે જો અમને છેતરતો નહીં ને બહુ મુલાકી જશે. મારો દીકરો મારો 2 મહિના લગી કાગરિયામાં આપણે ધોડ્યા અને બીજા પાસે હાટું કરાય. હા ઓલાએ જમીન લીધી અને આ મુખી લઈને હાટું કરાયું અને ઓલા મને 2-3 લાફા મારીને વી ગયા. મારે શું લેવા દેવા? હરિરામ હજે તો ખાલી 10,000 જ આયા ઓલા બે રહ્યા ને 2 લાખ રૂપિયા ગરકી જશે. હાચી વાત ભૂરિયા હાચી વાત. ઈ સમજો પૈસા તો કઢે પાર કરવા છે ભલે 2 લાફા દાબવા પડે. હાલ હાલ હાલ
ઉભો રે. કા હું એ મારો બેટો મારો લઈ લીધા ને આડે જ પૈસા. શેમ માટે લીધા લે આટલે? કા આ તારા બાપાના પૈસા છે? ના ના, શું તારા બાપાના હે? એ હાટો અમે કરાવવાના હતા. 2 મહિનેથી તારા બાપ કાગરિયામાં ધોરતા હતા. તો કરાવી નો ને કઈ હાટું? અહીં દેખો હંધાઈ આગળ પહોંચી ગયો. અમે તો ઓલા ભોપા કાકાને ગોતતા જ રહી ગયા. અતે ગોતતા જ રહેવાનું હોય. આમાં એમ જ હાટા થાય. તમને નો ખબર હોય. તમે જે નાના પડો નાના હો. ડોયલી તારે અડધા પૈસા તો અમને દેવા જ પડશે, એમાં નહીં હાલે. અડધા હું તારા બાપાના હે તને દેવા પડશે. તું બાપ અમાણી નો જતો. મગજ જાય છે, મગજ જાય છે મારો. ક્યાં જાય? ક્યાં જાય નહીં તું દઈ દઈ માંથી અડધા. નથી દેવા, નથી દેવા લે. આ પુરિયા આમ નહીં માને. તું એલા સીધી રીત દઈ દે ને આમ જો નકામી થઈ જશે. ભલે નકામી થાય તમ તારે, એમાં હું બીતો જ નથી. પુરિયા મારો મગજ જવા દઉં, જાવ દે. જવા દઉં. દેવા વારીની થાતી આમ વેતી થાય ને ગમણે તને નીકળ. હાલે નીકળ. મારા દીકરા મારા લે. ઓલા કાગળિયામાં ને બાગળિયામાં હિમે થોડ્યા અને એને પૈસા જોઈશે અને નો દેવલ મગજ થાય છે. જવા દે, હાલ 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 જવા દે. હેલી જ નીકળ્યા સોતે. હરિરામ, મગજ મારો બાપના હામ એટલો વહી ગયો તો ને એની વાત જવા દે. કાંઈ કીધું નહીં ને પાછો મગનનો દીકરો થાત. 2 લાફા અડર દીધા બોલાય. તારો ડો લાફો મારવા તું જોતો ઈના મોરી ઈ મને આટી ગયો. કાંઈ વાંધો નહીં, આની સામે હેને બળ નહીં હાલે. આને પાસે હેને કળેથી કામ લેવું પડશે. સાચી વાત પુરિયા, સાચી વાત. તું હાલ મારી ભેગો હાલ. મારું બેટું આ ભાગીદાર મને કેવા મળ્યા છે. 3 ખાટલા હતા તો મૂકી કે અમારે ખાટલા વાળીએ નથી. ખાટલા ગયો 3 ખાટલા લઈ ગયા. હવે સવારે છે ને ઓલા દલિયા ખાટલા પેલા મગાવવા છે. આ તો સોફા ઉપર જોવું પડશે. હા જામી ગઈ લે વારું કરવાની. અને ઓલું પડાનું હાટું કરાવી નાખ્યું ને ત્યાં 2 લાખ રૂપિયા ભાગ્યા. 2 લાખ રૂપિયા જો મૂકીને વાત ન કરી હોત ને તો મારો દીકરો મારો ઓલો ભૂરિયો તૈયારનો દીકરો હતો એ હાટું ગમે એમ કરીને કરાવી નાખે. પણ હવે તો નિરાશ થઈ ગઈ. હવે તો એ દીકરો મારો ગમે ત્યાં હાટું કરવા જાય ને એટલે એની વાહે વાહે જ રખડવું છે. ક્યાં મુઓ હે? ઉતો હે, ઉતો હે. એ ઈ ઉતો તારો જો ને. જે તો તારો હવલે હે છે. હે? હવે ગોતવા મહિને કાંઈ નથી ચીડ્યા. ચડી જા, ચડી જા. મારા દીકરા મારા કયા હતા? કાંઈક ઘરમાંથી લઈને તો જશે. શું લઈ ગયા જોવા દે. મારા દીકરા મારા આ પૈસા જ બઠાવી ગયા. બોલો લાય આ ઓલા ગામમાં ભજન છે ને તો એમ કોઈ ભજન એમ કોઈ પૂછું કે આમ કોઈ નીકળ્યું તું? મારા દીકરા મારા પૂછતે ભોભા કરે છે. એ પણ તું આ કાઢી નાખીને
કૂતરાનો દીકરો થાતો ઓલાને ખબર પડી જાય છે કે આ બાજુ જ જા પણ મને કેવું લાગે છે કે ઓલા ભૂરીઓ અને હરિતામ બે જોવા જોઈએ, કારણ કે ઈ મારા લપ કરીને ગયા હતા ને, અને આ એનું ખાટું નથી થવા દીધું ને એટલે આ બધું કરે છે. પણ આ મારા પૈસા લઈ ગયા છે ને, હજી ઓલા મુખીને પૈસા લેવા આવશે. લાય મુખીને જાણ કરવા દે. અરે ભુરિયા, હા એ તારે હવે ક્યાં પૈસા લઈને જવું છે? હવે આના ભાગ પાડીને એ ભાગનો દીકરો થામા એ હજે તારા હગા 2 લાખ જ આયા છે, હજે 2 લાખ બાકી છે, તને નથી ખબર? એ તો ખબર છે. હા તો આમ જ છે ને, મુઠ્ઠીનું હોતી 2 લાખનું બૂસ, પછી આપણે બેને હરખા 2 લાખ આવી જાય. એ તારી વાત સાચી. હાલ હાલ તો મૂકીને કરેલા જાય. ઓલો ગઈ તેડો કે હઈ હઈ ક્યાં એમાં શું થયું તું, મારા પગે એના ઠામડાનું ઓલું ગાલું આવી ગયું. હા, આગી માયા કણે એવું ન કરતો, નકર આગી પકડાઈ જઈશું. અરે ન કરું, હાલ એ તો પાછો હુઈ હોતી ગયો. અરે ભલામણા ડોલી, તે તો મને બીવરાઈ દીધો. એ બીવરાવાના દીકરા થાવમાં, બીવરાવાના દીકરા થાવમાં. તમને કાંઈ ખબર નહીં શું થયું? એટલે મારા ઘરે છે ને ચોરી થઈ. આથી મને 2 લાખ રૂપિયા આપ્યા હતા ને, એ મારા દીકરા મારા કૈયા હતા 2 જણા, અને ચોરી લઈ ગયા. મારા બેટા ઈ ક્યાં છે? મને મૂકી તમને કહું, મને ઓલા ભૂરિયાની ઉપર જ શક થાય છે. મને હમણાં ઘીરે ગયો ને, મને ભેગા થતા મને કહ્યું ને તું અડધો ભાગ દઈ દીજે, નકર લપ થાય છે, નામ થશે એમ કરવા માંડ્યા. મેં બે ખેંચી ને તે તરત બી ગયા, પણ પાછા કાળા લુગડા પહેર્યા હતા. અને મને શક છે કે મારા ઘીરે ચોરી કરવા આવ્યા હતા ને, એટલે તમારા ઘીરે ચોરી કરવા આવશે તો ખરા જ. ડોલી, એ વાત તારી હાચી છે, પણ હવે કરશું શું? એ કરવું કાંઈ નથી. આમ જો તમને કહું, આપણે જેના ખૂણા મંદિર બેસી દેવી અંધારે અંધારે, બરોબર? એટલે રેઠા આવે છે કે નથી આવતા ખબર તો પડી જશે ને. હા, એ વાત સાચી. હાલ તું ઓલો પણ સમજાય, હું આમ સમજાય. મારા દીકરા મારા ઓલા નહીં હોવા દે, ખાટલો બહાર કાઢવો જોઈશે મારે. મૂર્તિ ભજનમાં વહી ગયો લાગે છે ને. ભજન હાલે છે ને એટલે મૂકી ગયો ભજનમાં, અને આયા કણે થઈ જાય છે હમણે ભજન. એ આવે ને તાર લઈને વ્યા જાય. હાલ હાલ દીકરા મારા આયા આયા, પણ એક હાથમાં આવી જાવ એટલે મારાય પૈસા પાછા લઈ લઉં. કોઈને બીક સીની છે તને? ડોલી ધોઈ. વિયાવો એમ કે બાર આવી આવો. હો વિયાવો તમે હરવે વિયાવો વિયાવો. હા એમ બહુ ડાયા દીકરા. વિયાવો. એકય ભક્તિ ના ને નકાર્યો ને હગો નહીં થાય. પણ મૂકી છે શું, અહીંયા ભજન હતા ને તે અમને એમ કે અહીંયા ભજન ગાય છે, આયા મારા ઘરે ભજન છે? તો ક્યાં હે અમને કયો ને, અમારે ત્યાં જવાનું કા? હાલ હાલ ભજનમાં આવેલા જાય. હા હા તીના રહ્યો, હા તીના રહ્યો. મારા ઘરે શું આયા હતા? ક્યાં? મારા ઘરે અરે ડોલી એવા ખોટા નામ ન દેતો. હું હગડે ઓળખી ગયો છો ને, કાળા લુગડા વાળા રહ્યા ને એ ઓળખી ગયો છો. હાસુ બોલી દઉં? ના 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 આના હમ બસ અમે તાર ઘર આયા જ નથી. મૂકી બાપ ને બસ જોઈ જા બસ. તમે એને હાંકવા મોઢો પડ્યો એમ નથી જોવું, વાઈટ નથી જોવી. ઓ બાપા ઓ બાપા ઓ બાપા. હાસુ બોલો, હાસુ બોલી જાઓ. હા જાવો નહીં, ઓ બાપા જાવો નહીં બેટા. આઈ ડોલી ઉપર 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 ઉપર. અમે હે ને હા
ચોરી કરવા આવ્યા હતા, ચોરી કરવા. મારા ઘરે કોણ આવ્યું તું? અમે તો માની ગયા અમે જતા ડોલી પૈસા કાઢો, હા ઈ પૈસા કાઢે. પૈસા કાઢ. કાઢી દે ને કુતરાના પૈસા અલે કૂતરો. ઓ બાપા ડોલી રેવા દે, હવે રેવા દે. નીકળો, નીકળો. આ મોચીના ઘરે તો કઈ સડ્યું નહીં. આટલું જીડ્યું હોય તો ઓછું છે. હે આમ આગળ આગળ ચાલી દઉં. ઓ બાપા મને ખબર જ હતી કે મારા ઘરે ચોરી કરવા આવ્યા ને આ તમારા ઘરે આવશે જ. એટલે હું ક્યાંય રોકાણો નહીં, ધોળાધોળ પાછો તમારા ઘરે આવ્યો. સારું કર્યું તું આવ્યો, ને મારે 2 લાખ રૂપિયા આવડા ચોરી તો જાત જ. મારા દીકરા મારે છે ને આ હાથ ઉલટાઈ કરવાના હતા, ભોપલો ની બધા, અને આપણે નો થવા દીધું ને એટલે બર પીડ્યું છે. એ હું તને ના સુગમ પાડતો તો, માથા માથામાં વાગી જાય ને તો પછી પોલીસ કેસ થાય. ઈ થાય એવું બીવાનું ન હોય, બીવાનું ન હોય. આ રાત છે કારી, જો માથામાં લાગી જાય ને તો ખાડો કરી લાટીએ દો. અમારે ધબધબાયા છે. તારા બાપ ઓલા 10,000 રૂપિયા હતા એના ભેગા હતા તે એ દઈ દીધા. તે ઈ પછી અહીંયા કણે ખબર હોય એના ભેગા તે દીધા છે. મેં તો બધા કાઢીને દઈ દીધા. હવે તો હળદરે ઉછીના પૈસા લઈને લેવી પડશે. પણ તું જો આ ડોહલીને એક દી ઝપટમાં તો લેવો જ છે. ના, નથી લેવો, નથી લેવો. તું કેમ કરીને મને ઝપટમાં લઈ લીધો. તારો ડોહો ધોકો ભાઈ નાખ્યો એટલા માર્યા. પણ તો એને મૂકવાનો નથી થતો. અત્યારે કાંઈ નહીં. હવે તો તું તારા ઘરે વ્યો જા અને હું મારા ઘરે જઈયો જાઉં અને બે હુઈ થાય. એમ નહીં મારે ઘીરે હાલ હળદર ઉની કરીને બે પેલા સોપડી પછી ઊંઘ આવશે. હા ઈ કામ કરીને હાલા. મને એક ટાંગામાં આટી ગયો છે. હા એવો ટાંગો દુખે હાલી નહીં એકાતું.